ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે મારી શ્રુતિનું ઇંગ્લિશ વનનું પેપર છે, તો એને અમે સ્કૂલમાં મૂકીને આવ્યા અને હું પણ મારી ક્લિનિક પર આવી ગઈ છું, જોબ પર. અને ક્લિનિકની સુંદર સાફ સફાઈ કરી દીધી છે, દીવાબત્તી થઈ ગયા છે અને હમણાં ફ્રી થઈને હું બેસી છું. તો મને ચાલો તમારા જોડે થોડી વાત કરી લો. તો કાલે ફ્રેન્ડ્સ મારા ચશ્મા કરાયા, પણ મને બહુ અંખટ લાગતું છે, કારણ કે કોઈ દિવસ ચશ્મા પહેર્યા નથી, એટલે મને થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે છે. પણ હવે ઠીક છે, નંબર વધી ગયા છે ચશ્માના, એટલે મારે ચશ્મા કરાવવા પડે એવું હતું, એટલે મારે ચશ્મા કરાવ્યા છીએ. હવે થોડાક દિવસે પહેરું, ફાવટ આવી જાય તો સારી વાત છે. ખોડાવવું જ પડશે, કારણ કે પછી મારું બહુ પેઇન થાય છે, માથું ને આંખ ને એવું બધું, એટલે મારે પહેરવું જ પડશે. મને ચશ્મા પહેરવાનું. અને બીજું તો શું કે, બધાને નવરાત્રિ કેવી ચાલી રહી છે. માતાજી તમને બધાને સુખ સંપત્તિ આપે, બધાના પરિવારમાં વડીલોની તબિયત સારી રહે, માતાજી તમને આશીર્વાદ આપે. તો મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. આપણે પાછા તરત મળીશું થોડી વાર પછી. સરસ મજાનું પેલું તો ફ્રેન્ડ્સ, અમે નીકળ્યા છીએ. બહુ તાપ છે, બહુ ગરમી વધી ગઈ છે, ઠંડો પવન લાગતો છે, બહાર ફરવા માટે નીકળ્યા છીએ. મસ્ત પવન આવતો છે. વાતાવરણ લાગતું સરસ. આજે શ્રુતિ નથી અને હું અને અશ્વિના 20 જણા નીકળ્યા છીએ મારવા માટે. ત્યાં ચાલુ છે. તો મેં આ તરફ આવી ગયા છીએ. આ શું છે? આપણે સ્કૂલ, કઈ સ્કૂલ અશ્વિના? દક્ષિણાપદ સ્કૂલ આ પછી સામે છે. દક્ષિણાપદ જનરલ હોસ્પિટલ આવતી ફેરી બતાવશે. આ તરફ છે જનરલ હોસ્પિટલ. હા, એવું દક્ષિણાપદ. આ છે દક્ષિણાપદ, તમને દેખાતું. બહુ જ ગરમી છે, બહુ જ ગરમી છે અમારા વ્યારામાં. ડાંગમાં તો વરસાદ પડે છે અને વ્યારામાં ગરમી લાગે છે. મને લાગે છે ત્યાં સુધી વ્યારામાં વરસાદ પડશે. હવે કાળો કાળો દેખાશે, એ દેખાશે બરાબર. તો ઘરે કારેલાનું શાક બનાવેલું છે, તો શ્રુતિ ખાવા નાખી દીધી છે. તો અમે વિચાર્યું બહાર આટો મારવા જઈ આવીએ અને કંઈ સબ્જી પણ લેતા આવીએ. પાર્ટી પ્લોટ સરસ મજાનું. રાત્રે સારું ઠંડક લાગે ને દિવસમાં તો ખતરનાક ગરમાટો લાગે છે. આપણું આવ્યું બિરસા મુંડા સ્ટેચ્યુ. ગાર્ડનમાં આવ્યા હતા. આજે પણ બધા નાના ઝીણા ઝીણા ભૂલકાઓ રમી રહ્યા છીએ. રાત્રે જ મસ્ત ઠંડક લાગે, પણ દિવસના તો એટલો ઉકળાટ થાય ને, પંખો પણ કામ નહીં લાગે, કૂલર પણ કામ નહીં લાગે. મોટા મોટા ઘરો હોય તેની અંદર એસી હોય, તે લોકો જ શાંતિથી ઊંઘતા હોય ને.
અને આ છે અમારા વ્યારાનું જનરલ હોસ્પિટલ, પણ દેખાતું નથી બરાબર, લાઈટ બહુ પડતી છે હજી. જનરલ હોસ્પિટલ છે ફ્રેન્ડ સાહેબા. જનરલ હોસ્પિટલ વ્યારા. ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ બાપા સીતારામ હોટલમાં સબ્જી લેવા માટે, પણ હવે શું છે ખબર નહીં. અશ્વિન ગયેલા છે લેવા માટે, મારે પણ જોવું પડશે એવું લાગતું છે. એકલા તો લઈને આવે નહીં, પાછા બૂમ પાડે. તો આજે કારેલાના રવૈયા બનાવેલા છે, એટલે શ્રુતિ કે હું તો નહીં ખાવા, અમે તો ખાઈ લો, પણ હવે મારે સબ્જી લેવા જવું જ પડશે. એટલે હું અને અશ્વિન અમે બંને જણા અહીંયા બાપા સીતારામ હોટલમાં સબ્જી લેવા માટે આવ્યા છીએ. તો અશ્વિન ગયેલા છે, પણ મને લાગતું છે મારે જવું જ પડશે, જોયા કરતા છે. તો ચાલો, મને બોલાવે છે એટલે મારે જવું જ પડશે એવું લાગતું છે. તો ફ્રેન્ડ સબ્જી તો લઈ લીધી છે, હવે અમે જઈ રહ્યા છીએ દૂધ લેવા માટે. સામે સાવલિયા છે, ત્યાં મારું ક્લિનિક છે, પણ દેખાશે નહીં. તો ફ્રેન્ડ્સ અમે અહીંયા આવ્યા છે દૂધ લેવા માટે. ડાયરેક્ટ અંદર લઈ જવાના કઈ દુકાનમાં? અમે દૂધ, છાશ, બળેગા બધું લઈ લીધું છે. હવે આપણે જઈએ ઘરે. તો ચાલો જઈએ ઘરે. ઘરે જઈને આપણે મળીએ. તો અમે આવી ગયા છે, સબ્જી એવું લઈ લીધું છે, ને દૂધ એવું બધા ફટાયા કે ચટરપટા બધું લઈ આવ્યા છે, પચાસ લઈ આવ્યા છે. અને કાલે છે તો હું આ સાબુદાણા આજે હમણાં બોરી દેવાની છું. અને કાલે મેં શું કે સાબુદાણાની ચકરી બનાવી, અને રાઉન્ડ શેપ કરી એકદમ નહીં કરવાની, આમ લાંબા લાંબા ગાંઠિયા બનાવવાની છું. કોઈ દિવસ બનાવીને ફર્સ્ટ ટાઈમ બનાવવાની છું, એટલે મેં ઓછા સાબુદાણા લીધા છે. કેવો બને છે તો આપણે કાલે જોઈએ. તો હમણાં આને મેં સાફ કરીને બોરી દઈશ. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયોમાં તો બહુ ખાસ કંઈ હતું નહીં, અમે થાકી પડી. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય.